નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપ સૌનું સ્વાગત છે। અમે તમારી સમક્ષ માર્કેટ યાર્ડના ભાવ લઈને આવી ગયા છીએ હળવદના, જેની અંદર દરેક જણસાના ભાવ દર્શાવેલા છે। તો વિડીયોની અંત સુધી બન્યા રહેજો ખેડૂત ભાઈઓ, અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને લાઈક કરી દેજો, શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો તમારે શું કહેવું છે। કોઈ નવા ભાવ જાણવા હોય તો તેના માટે પણ કોમેન્ટ કરજો। અને હવે આપણે આગળ વાત કરીએ તો આજના ભાવ માર્કેટ યાર્ડ હળવદ તારીખ 6/3/2026ના 1 મણ 20 કિલો, 1 મણ એટલે કે 20 કિલો હોય એટલે 1 મણ થાય। તેમાં અંદર કપાસનો ભાવ છે ઓછામાં ઓછો 1170 રૂપિયા અને વધારામાં વધારે 1632 રૂપિયા છે। 20 કિલોનો ભાવ છે, અને જે આજે એડની અંદર આવક થઈ છે 756 રૂપિયા। જીરું જોઈએ તો આપણે 3400 રૂપિયા ઓછામાં ઓછો ભાવ છે 20 કિલોનો, અને 4251 રૂપિયા વધારામાં વધારે ભાવ છે। અને આપણે આગળ વધીએ તો 19,000 ભાઈઓ 19,238 મણ જે કે આપણે એડની અંદર જીરું આવેલું છે, અને 20 કિલોનો ભાવ આ રહેવાના છે। થી આગળ વધીએ તો એરંડાના ભાવ છે 1160, અને વધારામાં વધારે 1258, એ પણ 20 કિલોના ભાવ રહેવાના છે। અને ખેડૂત ભાઈઓ જે 5,467 મણની આવક થઈ। પછી આગળ વધીએ તો રાયડો 970 રૂપિયા 1146 રૂપિયા મણનો ભાવ રહેવાનો છે, અને 6,230 મણની આવક થઈ છે। રાઈ 1100 ઓછામાં ઓછા અને 1379 રૂપિયા ભાવ રહેવાનો છે 20 કિલોનો જે, અને 15,218 મણની આવક થઈ છે। ધાણા જે 1500 રૂપિયા ઓછામાં ઓછા ભાવ છે 20 કિલોના, અને 2340 રૂપિયા વધારેમાં વધારે ભાવ છે, અને 30,800 મણની આવક થઈ છે। ચણા 980 રૂપિયા ભાવ છે ઓછામાં ઓછો, અને 1,025 થી વધારેમાં વધારે ભાવ છે, જેની આવક 9,865 મણ થઈ છે। અને સોલે ચણા 1300 રૂપિયા ભાવ છે ઓછામાં ઓછો, અને ઊંચામાં ઊંચો 1570 રૂપિયા ભાવ છે, જેની આવક 520 મણની થઈ છે। મેથી 1,065 ઓછામાં ઓછો ભાવ છે, અને 1,420 રૂપિયા વધારેમાં વધારે ભાવ છે, અને 1,980 મણની આવક થઈ છે। તુવેર તો 1,350 રૂપિયા ભાવ છે ઓછામાં ઓછો, અને 1,482 જે વધારેમાં વધારે ભાવ છે 20 કિલોનો, અને 920 મણની આવક થઈ છે। પછી ખેડૂત ભાઈઓ આગળ વધીએ તો આજે મહત્વની તમને સૂચના આપવાની હતી, જેની અંદર થોડી માર્કેટ યાર્ડની તકલીફ પડવાના કારણથી જે કાંઈ નિર્ણય લેવામાં આવે છે તે તમને દર્શાવવામાં આવે છે। ધાણાની આવક અત્યારથી બંધ છે, કાલે શનિવારે ધાણાની હરાજી બંધ રહેશે। ધાણાની આવક હવે રવિવારે બપોરે 2 વાગ્યા બાદ લેવામાં આવશે। તો ખેડૂત ભાઈઓ આ વસ્તુ નોંધ ફરજિયાત લેજો, અને જે કાંઈ માહિતી તમને આની અંદર દર્શાવવામાં આવે છે તે પણ ખેડૂત ભાઈઓ એકદમ સચોટ સાચી માહિતી છે, ખોટી માહિતી તમને આ ચેનલની અંદર દર્શાવવામાં આવશે નહીં, અને ખોટા માર્ગે તમને દોરવામાં આવશે નહીં। જે કાંઈ માહિતી તમને આપી છે તે એડમાંથી મળેલી ટોટલ માહિતી છે, એટલે તમારે આના ઉપર ભરોસો ફરજિયાત કરવો।